નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ મહત્વનો ટોપિક્સ એટલે કે કહેવતો અને તેનો અર્થ વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. મિત્રો છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં ગુજરાતી વ્યાકરણમાં જે કહેવતો પૂછાઈ ગઈ છે અને જે આવનાર મિત્રો જીએસઆરટીસી કંડક્ટર ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ વિભાગની જે લેખિત પરીક્ષા આવવાની છે તેના માટે ખૂબ જ મહત્વની અને ખૂબ જ મોસ્ટ આઈએમપી કહેવતો વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા આવા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાના પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે કહેવતો અને તેનો અર્થ વિશે. તો રૂઢિપ્રયોગોનો અર્થ છે મિત્રો, રૂઢિપ્રયોગ છે અણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું. તો આનો મિત્રો જે છે તે અર્થ થાય છે કે અનઅધિકારિક લાભ થાય તે પચાવી ન શકાય. અણવિંધ્યું મોતી નીવડે વખાણ. અર્થ થાય છે મિત્રો અનુભવ થયા પછી જ વખાણ થાય છે. આગળનો રૂઢિપ્રયોગ છે અનાજ પારકું પણ પેટ કઈ પાર્ક ન પારકું. એટલે કે બીજાનું હોય ત્યારે અક્રાંતિયા થઈને ખાવું ન જોઈએ. આગળનો રૂઢિપ્રયોગ છે મિત્રો અફીણનો જીવડો સાકરમાં ના જીવે. એટલે ખરાબ વાતાવરણમાં રહેવા ટેવાયેલાને સારું વાતાવરણ ન ગમે. આગળનો રૂઢિપ્રયોગ છે આગળ અગવાડું ને પાછળ પછવાડું. એટલે કે નિર્વંશ સ્થિતિમાં આવી જવું. આગળની કહેવત છે આત્મ્યા પછી અસુર શું ને લૂંટાયા પછી ભો કેવો. એટલે કે સર્વસ્વ ગુમાયા પછી ચિંતા કેવી. આગળની રૂઢિપ્રયોગ છે આદમી આદમી અંતર કોઈ દીવા કોઈ કંકર. એટલે કે વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન ભિન્ન હોય છે. નેક્સ્ટ છે મિત્રો આપ વીતી સૌ જાણે પર વીતી કોઈ ન જાણે. એટલે કે પોતાને દુઃખ પડે ત્યારે બીજાની વેદના સમજાય છે. આગળની કહેવત છે આપવો દોકડો ને લેવો બોકડો. એટલે કે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરવો. આગળની કહેવત છે આવે ત્યારે પવન વેગે ને જાય ત્યારે કીડી વેગે. રોગ અને આપત્તિ ઝડપથી આવે છે અને જાય છે ત્યારે વિલંબથી જાય છે. આગળની કહેવત છે આશીર્વાદનો ઉધારો શો. સારા કામમાં ઢીલ ના કરવી જોઈએ તેવો અર્થ થાય છે. નેક્સ્ટ છે મિત્રો આંખ ફૂટે ત્યાં પાંપણને ક્યાં રડવું. બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની શું હિસાબ. આગળનો રૂઢિપ્રયોગ છે આંગણે કૂવો નયે વહુ ઉછાળ છડા. એટલે કે નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના. નેક્સ્ટ છે મિત્રો આંગળી સૂજે થાંભલો ન જાય. આંગળી સૂજે થાંભલો ન થાય. એ નાની ચીજ કે બાબત ઘણી મોટી ન થઈ શકે. આગળની કહેવત છે આંબા તો ક્યાંક ઉગે બાકી બાવળિયા બહુ હોય. કહેવતનો અર્થ છે સારા માણસ બહુ ઓછા મળી આવે. આગળની કહેવત છે ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. એટલે કે મીઠું મીઠું બોલે અને ખબર ન પડે તે રીતે સ્વાદ સાધે. આગળની કહેવત છે ઉતર્યો અમલદાર કોડીનો. એટલે કે સત્તાધારીનું માન સત્ય ગુમાવ્યા પછી ટકતું નથી. આગળની કહેવત છે ઊંઘને આહાર વધે અને ઘટાડ્યા ઘટે. એટલે કે આળસ અને મોજ મજામાં વિવેક તથા સંયમ રાખવો જોઈએ. આગળની કહેવત છે મિત્રો ઊંટના ઊંટ જતા રહે અને કીડી અટકી રહે. એટલે કે મોટી ભૂલો ધ્યાન બહાર રહે અને નાની અમથી ભૂલો નજરે ચડે. એક મરણીયો સોને ભારે. કહેવતનો અર્થ છે મરવાને તૈયાર થયેલા માટે કશું અશક્ય નથી. એકલ દોકલના અલ્લાહ બેલી. કહેવતનો અર્થ છે જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર સહાય કરે છે. એકે હજારા અને સોએ બિચારા. કહેવતનો અર્થ છે એક જવા મર્દ હોય તો 1000 વ્યક્તિને પણ પહોંચે વળે છે. આગળની કહેવત છે કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. એટલે કે મૂળ વસ્તુ જ સમર્થ હોય પછી તેના ઉપર વધારાની વસ્તુની જરૂર રહેતી નથી. આગળની કહેવત છે કપાળે કપાળે જુદા મત પણ રોટલા ટાણે એક મત. ઘરમાં દરેકની અક્કલ જુદી હોય પણ બધા વચ્ચે સમતો હોય જ. કમરમાં જ કોઠા ને કોના લેવા ઓઠા. શબ્દ કહેવતનો અર્થ છે નસીબમાં હોય એ જ મળે. કંકાસે ઘોડાના પાણી સુકાય. કહેવતનો અર્થ છે કલેશ એમ ઘરમાં કલેશ અને કંકાસ ઘરનો સર્વનાશ નોતરે છે. કાકા દીઠે કુટુંબ દીઠું મામા દીઠે મોસાળ દીઠું. કહેવતનો અર્થ છે સગપણ છેવટે કામમાં આવે. કાશીનું કરવત જતાય વહેરે ને આવતાય વહેરે. એટલે કે કહેવતનો અર્થ છે ઈચ્છિત વસ્તુ મેળવવી હોય તો મુશ્કેલીઓ તો રહે જ. કુંવારાનું સહુ ને પરણે તેની વહુ. કહેવતનો અર્થ છે કુંવારાના ઘણા માંગા થાય પણ લગ્ન પછી જ વહુ કહેવાય. કુંવારી કોઈ દી રાંડે નહીં. કહેવતનો અર્થ જેની પાસે કંઈ નહીં હોય તેને ગુમાવવાનું રહેતું નથી. કુકડીનું મોં ઢેફલે રાજી. કહેવતનો અર્થ છે નાના માણસોને થોડાથી સંતોષ થાય
આગળની કહેવત છે કોઈ અન્નનું ભૂખ્યું ને કોઈ માનનું ભૂખ્યું. કહેવતનો અર્થ છે દરેકની મહત્વાકાંક્ષા જુદી જુદી હોય છે. કોઈની જીભ ફરે ને કોઈના પગ ફરે, એટલે કોઈ હુકમ કરે ને બીજો ધક્કા ખાય. ખાટી છાશ ઉકરડે ઢોળાય. કહેવતનો અર્થ છે બિનઉપયોગી ચીજવસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી. ખાતા ખૂટે ને પહેરતા તૂટે. કહેવતનો અર્થ થાય વપરાતી વસ્તુને ઘસારો લાગે જ. આગળની કહેવત છે ખાંડું ધાર વિના અને ઘર ગાર વિના, એટલે કે ઉપયોગની વસ્તુને જરૂરી મરમ્મત કરીએ નહીં તો બગડી જાય. આગળની કહેવત છે ખિસ્સા તર તો ફાવે તે ફર. પૈસા હોય તો મન માન્યું થઈ શકે. નેક્સ્ટ કહેવત છે ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં, એટલે કે અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી. આગળની કહેવત છે ગરીબ ગમારમાં ખપે, પૈસાદારથી શરમ પડે, એટલે કે નાણાંને લીધે માન મોભો મળે. ગાજે તેનું વાજે. કહેવતનો અર્થ છે પ્રચારથી પ્રસિદ્ધિ મળે. ગાય વાળે તે ગોવાળ. કહેવતનો અર્થ છે કામ પાર પાડે તે ખરો શક્તિશાળી. અને ગોળ જાય ગાંગડી ને ઘી જાય આંગળી. કહેવતનો અર્થ છે પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુની પરખ આપોઆપ થઈ જાય છે. મિત્રો આમાં અલગ અલગ કહેવતો જે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે જાણીએ. આવનારી ચોક્કસ દરેક પરીક્ષાઓ સ્પર્ધાત્મક જે ગવર્મેન્ટની લેવાની છે તેમાં ક્યાંક ને ક્યાંક કહેવતને લગતા પ્રશ્નો આમાંથી પૂછાય ને આપ મૂંઝાઓ નહીં તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.